હાલ ગુજરાતમાં ખૂબ જ ઠંડી પડી રહી છે અને આપણી ગૌ હોસ્પિટલની અંદર એવા કેસ આવે છે કે આ ઠંડીની અંદર એમને સાચવવું ખૂબ જ અઘરું પડી રહ્યું છે. તમે જોઈ શકો છો કેટલી હદ સુધી આપણે ત્યાં કેસ આવી રહ્યા છે. એમની જગ્યાએ જો આપણે હોત તો આપણને જરીક ઘા વાગ્યો હોય તો પણ કેટલી પીડા થતી હોય, અને એમાં આ તો પીડિત ગૌ માતા છે, પીડિત ગૌવંશ છે, એમને કેટલી પીડા થતી હશે. આ દુનિયાની અંદર ક્યાંક રોડ ઉપર કોઈ પીડિત ગૌ માતા ગૌવંશ દેખાય તો ઘણા લોકો જોતા નથી, અને અગર જોવે છે તો ઇગ્નોર કરી દે છે. એમની પીડાને અનુભવ નથી કરતા અને મૂકીને જતા રહે છે. પણ આપણે આપણી સેવા ચાલુ જ રાખવાની છે. જ્યાં સુધી તમે સાથ સહકાર આપતા રહેશો ત્યાં સુધી આપણે સેવા ચાલુ જ રાખીશું, પણ એમાં તમારો સહયોગની ખૂબ જ જરૂર છે. આવી કડકડતી ઠંડીની અંદર આ ગૌ માતા ગૌવંશ માટે જો તમે મદદ કરવા ઈચ્છતા હોય તો સ્ક્રીન ઉપર સ્કેનર દેખાઈ રહ્યું છે, એમાં તમે સહયોગ કરી શકો છો. સ્ક્રીન ઉપર દેખાયેલા એડ્રેસ ઉપર તમે રૂબરૂ આવીને જો સહયોગ આપવા ઈચ્છતા હોય તો પણ તમે આપી શકો છો. વિડીયો પહેલી વખત જોઈ રહ્યા છો તો ફોલો કરજો, યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરજો, અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી આપણે વધુ ગૌ માતાને સેવા કરી શકીએ. જય ગૌ માતા, જય ગોપાલ.